પતંગ રસિકો માટે માઠા સમાચાર આવી રહ્યા છે। ઉત્તરાયણે માવઠામાં પલળી જશે પતંગ। ઉત્તરાયણના પર્વમાં વરસાદની આગાહી છે। ઉત્તરાયણને લઈને રમણીક વામજાએ મોટી આગાહી કરી છે। 12 થી 16 જાન્યુઆરીમાં ત્રાટકશે માવઠું। રાજ્યના કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદના એંધાણ છે। જાન્યુઆરીમાં વાદળછાયું વાતાવરણ રહેશે। ફેબ્રુઆરીમાં કમોસમી વરસાદનું અનુમાન છે। 21 થી 24 ફેબ્રુઆરીમાં પડશે વરસાદ। રમણીક વામજાએ આગાહી કરી છે। રાજ્યના કેટલાક વિસ્તારોમાં કમોસમી માવઠાના એંધાણ છે। તારીખ 2-1 થી 5-1 ની અંદર વાદળી હવામાન રહેશે ને તારીખ 12-1 થી 2016-1 સુધીની અંદર વિષુવ બેસવાથી મકર સંક્રાંતિની અંદર વાદળી હવામાન અમુક જગ્યાએ માવઠા વરસાદ થશે। રમણીક વામજાએ આગાહી કરી છે। તો રાજ્યના કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદ પડી શકે છે। ફેબ્રુઆરીમાં કમોસમી વરસાદનું અનુમાન। ઠંડી અંગે હવામાન વિભાગની આગાહી। આગામી 7 દિવસ વાતાવરણ સૂકું રહેશે। ઉત્તર પૂર્વથી પૂર્વ તરફના પવનો ફૂંકાયા। આગામી 24 કલાક તાપમાન યથાવત રહેશે। 24 કલાક બાદ 2 થી 3 ડિગ્રી તાપમાન વધશે। લઘુત્તમ તાપમાન સામાન્ય કરતા ઊંચું નોંધાયું છે। जनवरी से लेकर 8 जनवरी तक मौसम आमतौर पर शुष्क रहने का पूर्वानुमान है और जो लघुत्तम तापमान है अगले 24 घंटे में कोई बड़ा बदलाव नहीं रहेगा और उसके आगे ग्रेजुअल राइज रहेगा 2 से 3 डिग्री सेंटीग्रेड अगले 3 दिन मतलब 3, 4, 5 तक ग्रेजुअल राइज रहेगा और उसके आगे फिर कोई बड़ा बदलाव नहीं रहेगा। મોરબીમાં શાંતિ ડહોળવાનો હીન પ્રયાસ થયો। મોરબીના ખાટકીવાસ નજીક મંદિરો પાસે મૃત પશુઓના અવશેષો ફેંકવામાં આવ્યા। મંદિરના ઓટલા પર તેમજ મંદિર પાસે અવશેષો ફેંકવામાં આવ્યા। હીન કૃત્ય કરનારા વિરુદ્ધ હિન્દુ સંગઠનોમાં ભારે રોષની લાગણી જોવા મળી છે। તો મોરબીમાં મંદિર પાસે મૃત પશુઓના અવશેષો ફેંકવામાં આવ્યા। મંદિરના ઓટલા પર અને મંદિર પાસે આ અવશેષો ફેંકાયા હતા। હીન કૃત્ય કરનારા વિરુદ્ધ હવે હિન્દુ સંગઠનોમાં ભારે રોષની લાગણી છે। અને હકીકતમાં જે ધાર્મિક મંદિર છે એના ઓટા ઉપર જે જીવને જીવહત્યા કરીને અવશેષ નાખવામાં આવ્યા છે। હકીકતમાં તો આ કોઈ વિઘ્ન સંતોષી દ્વારા અથવા તો વિધર્મી દ્વારા જેના કોઈ ધર્મ જ ન હોય જે હિન્દુ સમાજની લાગણીને ઠેસ પહોંચાડવાનું કાર્ય કરવામાં આવ્યું છે અને જે આ કાર્ય કરવામાં આવ્યું છે એનો સખ્તમાં સખ્ત અમે વિરોધ કરીએ છીએ। અને જે હિન્દુ સમાજ અહીંયા વસવાટ કરે છે શું આ હિન્દુ સમાજને અહીંયાથી પ્લાઇન કરવા માટે કે કાઢી મૂકવા માટે કોઈ વિઘ્ન સંતોષી દ્વારા કાર્ય કરવામાં આવ્યું છે? તો શાંતિ ડહોળવાનો આ પ્રયાસ કોનો હોઈ શકે આ તપાસનો વિષય છે। મંદિર પાસે મૃત પશુઓના અવશેષો નાખવામાં આવ્યા। આ વ્યક્તિ કોણ છે અને તેની તપાસ થવી જોઈએ। હાલ તો હિન્દુ સંગઠનોમાં આ સમગ્ર મામલે નારાજગી જોવા મળી રહી છે। એક્શન લેવામાં આવે તેવી પણ માગણી થઈ રહી છે કારણ કે મંદિર પરિસર જે પવિત્ર ધામ હોય છે જ્યાં ભગવાનની પ્રતિમા બિરાજમાન હોય છે ને ત્યાં આવા પ્રકારના અવશેષો। વધુ માહિતી મેળવીએ મોરબીથી સંવાદદાતા રવિ મારી સાથે જોડાયા છે। રવિ, આ સમગ્ર મામલે હવે કોઈ ફરિયાદ થઈ છે? કોઈ કાયદેસરની કાર્યવાહી થશે? મોરબીની અંદર અત્યારે આજે વહેલી સવારે જ હેલો જી રવિ, આપનો જવાબ પૂરો કરો। મોરબીમાં વહેલી સવારે લક્ષ્મીનારાયણ મંદિર પાસે અસામાજિક તત્વોએ આજે મૃતદેહોના ટુકડા ફેંકવામાં આવ્યા હતા। મોરબીમાં શાંતિ દોડવાનો હીન પ્રયાસ કરવામાં આવ્યો હતો। મોરબીના ખાટકીવાસ નજીક મંદિરો પાસે આ પ્રકારના અવશેષો મળી આવ્યા હતા અને ગાય જેવા પશુઓના મૃતદેહ હોય તેવું અત્યારે લાગી રહ્યું છે। હિન્દુ સંગઠનો અત્યારે એક્ટિવ થયા છે અને હિન્દુ સંગઠનો મોટી સંખ્યામાં ભેગા થઈને પોલીસ સ્ટેશન જશે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે। જી રવિ, આભાર માહિતી આપવા માટે। દાહોદના સંજેલી તાલુકાના 13 વર્ષીય દીકરી પર દુષ્કર્મ આચરવામાં આવ્યું। કુટુંબી ભાઈ દ્વારા આ દુષ્કર્મનો બનાવ બન્યો। મામાના ત્યાં મૂકી આવવું એવું કહી અને પરિવાર પાસેથી દીકરીને લઈ જતા સમયે રસ્તામાં સગીરા સાથે દુષ્કર્મ આચર્યું। સગીરાએ બૂમો પાડતા આસપાસના લોકો દોડી આવ્યા હતા।
સંજેલી પોલીસને જાણ કરતા પોલીસ ઘટના સ્થળે આવી પહોંચી અને દુષ્કર્મ આચરનાર યુવકની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી. દુષ્કર્મ કેસમાં આજીવન કેદની સજા ભોગવી રહેલા આસારામે 13 વર્ષના લાંબા ગાળા બાદ શરતી જામીન પર બહાર આવી સુરત પહોંચ્યા. આસારામે જહાંગીરપુરા વિસ્તારમાં આવેલા પોતાના આશ્રમમાં પગ મૂકતા જ અનુયાયીઓમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો અને તેમના દર્શન માટે ભક્તોની લાંબી કતારો લાગી ગઈ. આસારામ આગામી 3 દિવસ સુધી આશ્રમમાં રોકાણ કરશે, જ્યાં તેઓ પોતાની સારવારની સાથે સાધકો અને નજીકના અનુયાયીઓને પણ મળશે. આસારામના આગમનને પગલે આશ્રમ પર સુરક્ષા વ્યવસ્થા કડક કરવામાં આવી છે. સ્થાનિક તંત્ર પણ સાબદું છે. અરવલ્લીમાં બાઇક ચોરી કરતી ગેંગનો પર્દાફાશ થયો. અરવલ્લી એલસીબીએ ઝડપી પાડી બાઇક ચોર ગેંગ. અમદાવાદ ગાંધીનગરમાંથી તેઓ બાઇક ચોરી કરતા હતા. આ તસવીરો જુઓ. બાઇક ચોરી કરી રાજસ્થાનમાં વેચી નાખતી હતી આ ગેંગ. એક જ કંપનીની બાઇક ચોરીની આ ગેંગનો પર્દાફાશ થયો છે. પોલીસે 4.20 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. 4 યુવકોની અટકાયત કરી છે. આરોપીઓની પૂછપરછમાં જાણવા મળ્યું છે કે આ 4 યુવકો રાજસ્થાનના છે અને અમદાવાદમાં કઠવાડા જીઆઈડીસી અને હોટલોમાં નોકરી કરતા હતા. નોકરીના બહાને તેઓ રહેતા અને આવા શખ્સો અમદાવાદ, ગાંધીનગર જેવા શહેરોમાંથી બાઇક ચોરી કરીને ફરાર થઈ જતા. પોલીસે હાલ આ ગેંગ સાથે અન્ય કેટલા લોકોની સંડોવણી છે એની તપાસ હાથ ધરી છે. બધી જ બાઇકો એમની પાસે જે મળી છે એ ચોરીની હતી અને એ પહેલાં એમણે અગાઉ ચોરી કરીને 4 બાઇકો વેચી પણ દીધેલી. આ બધા જ બાઇકો 8 બાઇકોના ગુના અમદાવાદના અલગ અલગ પોલીસ સ્ટેશન, વસ્ત્રાપુર, રાણી વગેરે પોલીસ સ્ટેશનોમાં ગુના પણ દાખલ થયેલા છે અને આ રીતે અમદાવાદથી બાઇક ચોરી કરી અને રાજસ્થાનમાં વેચતી એક ગેંગ એલસીબી અરવલ્લીની ટીમે પકડી પાડી છે. સુરેન્દ્રનગરમાં વર્ષો જૂના મકાનનો ભાગ ધરાશાયી થયો. મકાનનો ભાગ ધરાશાયી થતા 5 થી વધુ લોકો ફસાયા. શ્રવણ ટોકીઝ રોડ પર મકાનનો ભાગ ધરાશાયી થયો. ફસાયેલા લોકોનું ફાયર ફાઇટર ટીમને રેસ્ક્યુ કર્યું. મકાનમાં રહેલી ચીજ વસ્તુઓ ફાયર ફાઇટર ટીમ દ્વારા પરિવારને સોંપવામાં આવી. સાબરકાંઠાના ખેડૂત છેલ્લા 11 વર્ષથી ગાય આધારિત પ્રાકૃતિક ખેતી અપનાવીને સમાજ માટે એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડી રહ્યા છે. રાસાયણિક ખાતર અને દવાઓના ઉપયોગ છોડી જીવામૃતના ઉપયોગથી તેઓ ઘઉં, કપાસ અને શાકભાજી જેવા પાકોનું મબલક ઉત્પાદન મેળવી રહ્યા છે, જેનાથી લોકોના આરોગ્યમાં પણ સુધારો થયો છે. ખેડૂતનું કહેવું છે કે આ ખેતીમાં સામાન્ય ખેતીની સરખામણીએ માત્ર 10% જ ખર્ચ થતો હોવાથી અને ઉત્પાદનના ઊંચા ભાવ મળતા હોવાથી મોટો આર્થિક ફાયદો થાય છે. આજે પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂત વિનોદભાઈની વાડીના શુદ્ધ શાકભાજી આસપાસના વિસ્તારોમાં પણ લોકપ્રિય બન્યા છે. પ્રાકૃતિક શાકભાજી જો આપણે ઘરે ઘરે ઉપયોગ થાય તો આપણી તંદુરસ્તી પણ જળવાય. જે આપણે અત્યારે જોઈએ છે કે કેન્સર જેવા મહાભયંકર રોગો, બીપી છે, ડાયાબિટીસ છે, હમણાં ભૂતકાળમાં કોરોના પણ ગયું. તો આના આપણે આ ખેતી દ્વારા પ્રાકૃતિક ખેતી દ્વારા તૈયાર થયેલી શાકભાજી ખાઈએ તો એનાથી આપણા શરીરને ખૂબ જ તંદુરસ્ત આવશે. ખેતી કરતા હોય ત્યારે જોવા પણ આવીએ છીએ અને જોયા પરથી એમ લાગે છે કે ખરેખર શાકભાજીની ખેતી કરવી જ જોઈએ. ટામેટા છે, દૂધી છે, ગવાર વગેરે વસ્તુનું ઉત્પાદન પણ સારું મળે છે અને પ્રાકૃતિક ખેતીનું જે આ ઓર્ગેનિક ખેતીની બજારમાં પણ ભાવ સારો મળે છે. લગભગ 8 થી 10 વર્ષથી પ્રાકૃતિક ખેતી કરે છે. એમાં ઘણી જાતની શાકભાજીઓનું વાવેતર કરેલું છે અને કરે છે. અત્યારે ટામેટા, રીંગણ, કારેલા, દૂધી આ બધું વાવેતર છે અને આખું ગામ અમારું લગભગ અહીંયાથી જ બધું લઈ જાય છે. ખેડા જિલ્લાના ઠાસરા તાલુકામાં ઓજરાડા ગામથી મહીસાને જોડતો મુખ્ય માર્ગ છેલ્લા 5 વર્ષથી જર્જરિત છે, જેના કારણે છેલ્લા 2 મહિનામાં અકસ્માતમાં 2 વ્યક્તિઓએ જીવ ગુમાવવાનો વારો આવ્યો. સ્ટેટ અને પંચાયત વિભાગ હસ્તકના આ રસ્તા પર ભયાનક ખાડા અને તૂટેલા નાળાઓ વાહન ચાલકો માટે જીવનું જોખમ બની ગયા છે. છતાંય તંત્ર દ્વારા કોઈ નક્કર કામગીરી થતી નથી. સ્થાનિકોએ વારંવારની રજૂઆત કરી છતાંય તંત્ર દ્વારા કોઈ કામગીરી કરાતી નથી, જેના કારણે ગ્રામજનોએ ચીમકી ઉચ્ચારી છે કે જો વહેલી તકે રોડનું કામ શરૂ નહીં થાય તો તેઓ ઉગ્ર આંદોલન અને ભૂખ હડતાળ પર ઉતરશે. તો બીજી તરફ આ બાબતે સ્ટેટ વિભાગના સેક્શન ઓફિસરે જણાવતા કહ્યું છે કે આની દરખાસ્ત સરકારમાં મોકલી દેવામાં આવી છે. દરખાસ્ત મંજૂર થયા બાદ કામગીરી શરૂ કરાશે. છોકરા બાળકો આગળ પાછળ થાય છે, હોકળું છે, એના કારણે અમે ડીન બી લખીને આલ્યું છે અને વિડીયોગ્રાફી આખી બનાવી હતી જયારે ગંભીરા બ્રિજનું થયું તે વખતે કે ભાઈ આ
હોનારત ગમતાર થશે તો બહુ મોટી થશે અને અહીંયા ભૂમાફિયા જે ખરા તે ઠાસરાથી જે રેતીનું ખનન કરે છે એ આ જ રસ્તે રાત્રે આ લોકોનું ટ્રાન્સપોર્ટેશન હોય છે મેન હાઈવે જોડતા. આ રસ્તામાં કેટલા પણ ખાડા છે, ઘણી બિસ્માર હાલતમાં છે, જે 6 વર્ષ અગાઉ બની ગયેલો છે. ત્યાર પછી આ રોડ ઉપર કોઈ મેન્ટેનન્સ કામ થયેલ નથી. અમારા ઉજરડા ગામથી તે ડાકોરને જોડતો રસ્તો, જે રસ્તાની અંદર એટલે બિસ્માર હાલત થઈ ગયેલી છે, પાઇપ ડેન જર્જરિત છે. એને અમે સરકારશ્રીમાં સ્ટ્રક્ચર રિપેરિંગમાં ઇમરજન્સીમાં દરખાસ્ત કરી દીધી છે. તેમજ એક સ્ટ્રેપ ડેન પણ જર્જરિત છે, એની પણ દરખાસ્ત કરી દીધી છે. એટલે એ મંજૂર થાય એટલે રિપેર કરી દેવામાં આવશે અને સીડી વર્ક જે ખરાબ છે એ નવા બનાવી દેવામાં આવશે. તેમજ અહીંયા ડાકોર લાડવેલું રોડથી જ ઓજરાડા તરફ જતા રોડ ઉપર 2 સ્લેબ ડેન છે જે જર્જરિત છે. એની દરખાસ્ત પણ સરકારશ્રીમાં ગૂગલ સીટ મારફતે સાદર કરવામાં આવેલી છે. વિકાસની વાતો કરતું ગુજરાત રાજ્યની અંદર હજુ પણ કેટલાક ગામડાઓ એવા છે કે જે હજુ પણ વિકાસથી વંચિત છે. હું વાત કરી રહ્યો છું ઠાસરા તાલુકાના છેવાડાના ગામ ઓજરાડા ગામની પરિસ્થિતિ એટલી વિકટ બની છે કે ગ્રામજનો ખરાબ રોડ રસ્તાના કારણે પરેશાન થઈ ગયા છે. સૌપ્રથમ દ્રશ્યો બતાવીશ. તમે જ્યાં જોઈ શકો છો આ ભૂવો પડ્યો છે. ભૂવો આજે નહીં પરંતુ છેલ્લા 1 વર્ષથી આ ભૂવો પડ્યો હોવા છતાં માર્ગ મકાન વિભાગના કોઈ પણ અધિકારીઓ દ્વારા કોઈ પણ પ્રકારની કામગીરી કરવામાં નથી આવી તેવું ગામજનો જણાવી રહ્યા છે. વારંવાર લેખિત તેમજ મૌખિક રજૂઆત કરી હોવા છતાં માર્ગ મકાન વિભાગના અધિકારીઓ ગોળ નિંદ્રામાં સૂઈ રહ્યા હોય અને આ પ્રકારના પરિસ્થિતિનું નિર્માણ થવા છતાં કોઈ પણ કામગીરી ના કરતા ગામજનોએ છેલ્લે આંદોલનનો માર્ગ અપનાવ્યો છે. આ જે માર્ગ છે મહીસા ગામથી ઠાસરા તાલુકાના મુખ્ય મથકને જોડતો માર્ગ છે. આ માર્ગ ઉપર છેલ્લા 1 વર્ષથી ભૂવો પડ્યો છે. તેમજ આ રોડના તમે દ્રશ્યો બતાવીશ. જે તમે રોડ જોઈ રહ્યા છો એ રોડ નહીં પરંતુ પટ્ટા પડી ગયા હોવાના કારણે જ્યાં રોડ ઉપર સાપ સીડી હોય તે રીતે બાઇકો રહેલાય છે અને લોકો અહીંયા આગળ વારંવાર પટકાય છે અને તેઓને અકસ્માતનો ભોગ બને છે. પરંતુ ઠાસરા તાલુકાના અધિકારીઓ તેમજ તંત્રની કોઈ પણ પ્રકારની નીંદ ન ખુલતી હોય, જેના કારણે આજે ગામ લોકો આંદોલન પર ઉતર્યા છે અને ગામ લોકોનું કહેવું છે કે જો આ રોડ 1 મહિનાની અંદર જો તંત્ર દ્વારા બનાવવામાં નહીં આવે તો આવનાર સમયની અંદર ગામ લોકો ઉગ્ર આંદોલન કરી ભૂખ હડતાલ પર ઉતરવાની પણ ચીમકી તેમને ઉછાળી છે. ઉમંગ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, ઓજરાડા, ખેડા. પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ઉદ્ઘાટનના વાકે ધૂળ ખાતી હાલતમાં છે. જૂનાગઢના ખલીલપુરના જોશીપુરા વિસ્તારમાં પ્રજાજનો માટે તંત્રએ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર તો બનાવ્યું, પરંતુ ઉદ્ઘાટનના વાકે લોકો માટે ખુલ્લું ન મુકાતા ધૂળ ખાઈ રહ્યું છે. આરોગ્ય કેન્દ્ર છેલ્લા 6 મહિનાથી બનીને તૈયાર છે. હજુ સુધી નાગરિકો માટે ખુલ્લું મુકાયું નથી, જેથી લોકોમાં રોષ છે. 40,000થી વધારેની નાગરિકોને આરોગ્ય કેન્દ્રના વાકે મુશ્કેલી પડે છે. જે નવી હોસ્પિટલ બની છે એ બહુ સારું કામ છે, પણ ચાલુ થઈ નથી. હજી 4-6 મહિના ત્યાં બની ગઈ છે. ત્યારે અમારે અહીંથી દૂર જવું પડે છે અને અમારા જે અવસ્થા પ્રમાણે માણસો છે અને રિક્ષા બાંધી આ તે જવું પડે છે. તો વહેલી ચાલુ થાય એવી અમારી વિનંતી. તો વહેલી તકે આ હોસ્પિટલ ચાલુ થાય અને આ રાજકારણને મૂકી એક બાજુ અને લોકોની સેવા કરવાનું વિચારે સરકાર, તો આ અમારા વિસ્તારના જોશીપુરા ઝાંઝેડા રોડ વિસ્તારના બધા દર્દીઓને ધક્કા ખાવા માટે અને અહીંયા નજીક આ બધી અદ્યતન સુવિધા મળી છે. તો સમગ્ર મામલે વિપક્ષ નેતાએ સવાલ ઉઠાવ્યો કે 6 મહિનાથી તૈયાર થયેલ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનું ઉદ્ઘાટન શા માટે નથી થઈ રહ્યું? શું તંત્ર મોટા નેતા આવીને ઉદ્ઘાટન કરશે તેની રાહ જોઈ રહ્યું છે? બીજી તરફ મનપા કમિશનરે ખુલાસો કર્યો કે હજુ ઇલેક્ટ્રિક અને ફાયરનું કામ બાકી છે, જેથી આરોગ્ય કેન્દ્રને કાર્યરત કરી શકાયું નથી. ત્યારે તંત્ર દ્વારા કોઈ મોટા નેતાની રાહ જોવાથી ઉદ્ઘાટન માટે, અને એની હિસાબે આ જે છે આખું જે પીએચસી સેન્ટર આરોગ્ય કેન્દ્ર એ ખોલવામાં નથી આવતું. મહાનગરપાલિકા અન્ય જગ્યાએ જે પીએચસી સેન્ટર નાનું છે એના ભાડા ચૂકવી અને ત્યાં અત્યારે ભાડું ચૂકવીને ત્યાં સાંકળમાં જે અત્યારે દર્દીઓને તકલીફો પડે છે એ તાત્કાલિક એનું જો આ પીએચસી સેન્ટર ચાલુ થાય તો નિવારણ થાય એમ છે. એની કામગીરી પૂર્ણ થઈ ગઈ છે. એમાં થોડુંક નાનું મોટું લાઇટિંગનું કામ બાકી છે અને ફાયરનું થોડું ઘણું કામ બાકી છે. એટલે આમ સિવિલ કન્સ્ટ્રક્શન પૂરું થઈ ગયું છે. એટલે થોડા સમયમાં આપણે એને શરૂ કરવાનું આયોજન છે. પતંગના માજા મામલે હાઈકોર્ટનું કડક વલણ. 10% કરતાં વધુ કાચ પાવડર વપરાયેલી દોરી ઘાતક જાહેર કરી. દોરા પર કોટિંગ માટે કાચનો પાવડર 10%થી વધુ ન હોઈ શકે. ચાઇનીઝ, નાયલોન અને પ્રતિબંધિત માજા પર કાર્યવાહી કડક કરવાની જરૂર છે. નિયમ વિરુદ્ધ દોરી વેચનાર સામે પોલીસ કાર્યવાહી શક્ય છે. હાઈકોર્ટના આદેશ બાદ રાજ્ય સરકારના નવા પરિપત્ર
પરિપત્રો અમલમાં છે અને આ મામલે આગામી સુનાવણી 9 જાન્યુઆરીએ થનારી છે. કોળી સમાજના યુવક નવનીતભાઈ બાલધિયા પર થયેલા હુમલાના મામલે કેન્દ્રીય રાજ્યમંત્રી અને ભાવનગરના સાંસદ નીમુબેન બામણિયાએ પીડિતની મુલાકાત લીધી. તેમણે કહ્યું કે યુવકને ચોક્કસ ન્યાય મળશે. સોમવારે સમાજના ધારાસભ્યો મુખ્યમંત્રીને મળીને રજૂઆત કરશે. 29 ડિસેમ્બરે હુમલાનો બનાવ બનેલો, જેમાં ઘાયલ નવનીતભાઈ મહુવા હનુમંત હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. આ બનાવથી કોળી સમાજમાં પણ રોષ છે. આ મામલે બગદાણા પોલીસે 8 શખ્સોની ધરપકડ કરી, પરંતુ જેમના પર આરોપ લાગી રહ્યો છે તેના ઓન રેકોર્ડ રોલ સામે આવ્યો નથી. સમાજ, સમગ્ર સમાજ એમની સાથે છે અને જે પણ આરોપીઓ હશે એ આરોપી પોલીસ તંત્ર કડકમાં કડક કાર્યવાહી, કાનૂની કાર્યવાહી કરી રહી છે અને અમારા તમામ ધારાસભ્યો એ ગાંધીનગર જઈ અને એમને આ જે માહિતીની ઘટના ઘટી છે એની માહિતી આપશે અને પોલીસ દ્વારા કડકમાં કડક કાર્યવાહી કરવા માટે એ મુખ્યમંત્રીને અને એમને મળવાના છે. ગાંધીનગરમાં નિમણૂક પત્ર એનાયત સમારોહ યોજાયો. મહાત્મા મંદિરમાં જીએસઆરટીસી દ્વારા કાર્યક્રમનું આયોજન. 3084 ડ્રાઈવર અને 1658 ઉમેદવારોને પત્ર અપાયા. નાયબ મુખ્યમંત્રી અને સીએમ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા. આ વિભાગના સૌ પરિવારના સભ્યો જોડે મળીને ક્યારેય એમના માટે કોઈ તહેવાર નથી હોતો, ક્યારેય એમના માટે શનિવાર કે રવિવાર નથી હોતો, ક્યારેય ઠંડી નથી હોતી, ક્યારેય આ વિભાગો માટે ગરમી નથી હોતી. ભર વરસાદમાં બી આ વિભાગો સૌથી પહેલા કાર્યરત હોય છે અને ભર બપોરે ઉનાળાના સમયે જ્યારે રાજ્યના લોકો ઘરની અંદર હોતા હોય ત્યારે આ વિભાગો બહાર રોડ પર ઉભા રહીને બી લોકોની સેવા કરતા હોય છે. સુરતમાં યુવતીએ નદીમાં લગાવી છલાંગ. કામરેજ નજીક આંબોલી તાપી નદીના બ્રિજ પરથી યુવતીએ નદીમાં છલાંગ લગાવી. નદીમાં માછીમારી કરતા માછીમારોએ યુવતીને બચાવી હતી. માછીમારોએ યુવતીનો હાથ પકડી અને જીવ બચાવ્યો. સમગ્ર ઘટનાનો વિડીયો પણ સામે આવ્યો છે. આ યુવતી કોણ છે અને તેણે છલાંગ કેમ લગાવી, આ તપાસનો વિષય છે. સુરતમાં 7 વર્ષની દીકરીની દીક્ષાનો મામલો. દીક્ષાને લઈને હવે વિવાદનો સુખદ અંત આવ્યો છે. ફેમિલી કોર્ટમાં માતા અને પિતા દ્વારા સમાધાન કરવામાં આવ્યું. માતાના વકીલ કેતન રેશમવાલા અને પિતાના વકીલ સ્વાતિ મહેતા અને જૈન સમાજના અગ્રણીઓ વચ્ચે મીટિંગ થઈ અને આ મીટિંગ બાદ દીક્ષાને લઈ મહત્વનો નિર્ણય કરાયો. બંને બાળકોના ભવિષ્યને લઈને મીટિંગમાં નિર્ણય લેવાયો. માતા પિતા સાથે રહેશે અને બંને બાળકો સાથે રહે તેવો નિર્ણય કરવામાં આવ્યો. વકીલો દ્વારા સમજૂતીનો કરાર બનાવવામાં આવ્યો. સમજૂતીનો કરાર ફેમિલી કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો. અરજદાર પિતાએ કરેલી અરજી તેઓ પાછી ખેંચી લેશે. મહત્વનો મુદ્દો એ છે તે દીક્ષાને લઈને જે વિવાદ ઊભો થયેલો હતો એ વિવાદનું એટલું સુખદ નિરાકરણ આવ્યું છે. તો પતિ પત્ની સાથે રહેતા થઈ હતા. 2 બાળકોને પતિ અને પત્ની એટલે માતા અને પિતા બેવનો પ્રેમ મળનાર છે અને બહુ સુખદ અંત આવ્યો. સુરતમાં પાટીદાર સમાજની દીકરીના અપહરણનો મામલો 35 દિવસ બાદ પણ પત્તો ન લાગતા સમાજમાં રોષ છે. પાટીદાર સમાજે સરથાણા પોલીસ સ્ટેશનનો ઘેરાવ કર્યો. પોલીસે યોગ્ય કાર્યવાહી ન કર્યાનો આરોપ લાગ્યો છે. આરોપીની શોધખોળ ચાલુ હોવાનું પીઆઈનું રટણ છે. આરોપી શાતિર હોવાથી પકડમાં ન આવતો હોવાની કબૂલાત છે. પરિવારજનો 35 દિવસથી સરથાણા પોલીસ સ્ટેશનની અંદર ધક્કા ખાય છે અને વારંવાર જવાબદાર અધિકારીઓ તેમની સાથે જાણે કે કોઈ પરિવારજનોએ ગુનો કર્યો છે એવી રીતે વર્તન કરી રહ્યા હતા. તેથી પાટીદાર સમાજના યુવાનો અને આગેવાનો એકત્રિત થઈ અને મોટી સંખ્યામાં પોલીસ સ્ટેશન જઈ અને રજૂઆતો કરી. આણંદ જિલ્લામાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો છે. બેવડી ઋતુની અસર લોકોના આરોગ્ય પર થઈ રહી છે, જેના કારણે શરદી, ઉધરસ, વાયરલના કેસ વધ્યા છે. શ્વાસ અને ફેફસાની બીમારી ધરાવતા લોકોની મુશ્કેલી પણ વધી છે. સિવિલ હોસ્પિટલ 1700થી વધુ કેસ સામે આવ્યા છે. ડિસેમ્બરના આઈએલઆઈના એ 1723 છે. એની સામે જ્યારે નવેમ્બરમાં હતા એ અરાઉન્ડ 2270 જેટલા કેસ હતા. એટલે એની સામે અત્યારે ઘટાડો છે. પણ વાયરલ ઇન્ફેક્શન થતા હોય છે ઠંડીના કારણે અને ઠંડીમાં ઘણીવાર એવું બને કે ઘણા નોન કેસ હોય, અસ્થમાના હોય કે જૂના કોઈ ફેફસાની બીમારીવાળા હોય તેમને શ્વાસની તકલીફ વધતી હોય પણ ટ્રીટમેન્ટ આપવાથી ક્યોર થઈ જતા હોય છે.
અમદાવાદમાં બેવડી ઋતુની અસરના કારણે લોકોના આરોગ્ય પણ તેના પર ખરાબ અસર થઈ રહી છે. શરદી, ઉધરસ અને તાવના કેસ વધ્યા છે. છેલ્લા એક સપ્તાહમાં 16 સિવિલ હોસ્પિટલમાં 13,000થી પણ વધુ ઓપીડી નોંધાઈ. આ સાથે શહેરમાં ડેન્ગ્યુના 5, મેલેરિયાના 6 કેસ પોઝિટિવ નોંધાયા છે. અત્યારે સવારના વાતાવરણમાં ઠંડીનો અહેસાસ થતો હોય છે અને બપોરે સાધારણ ગરમી હોય છે. તેના કારણે ડબલ ઋતુ મિક્સ થતી હોય છે. તેના કારણે આપણી ઇમ્યુનિટી શરીરની ડાઉન થતી હોય છે. તેના કારણે વાયરલ ઇન્ફેક્શન, તાવ, શરદી, ઉધરસ, માથું ચડવું, ચક્કર આવા તેવા સિમ્ટમ્સના દર્દીઓ અમારા હોસ્પિટલમાં આવતા હોય છે. તો અમારા મેડિસિન તથા બાળકોના ડૉક્ટરો દ્વારા તેવા દર્દીઓની ઓપીડીમાં તપાસ કરી અને સારવાર આપવામાં આવે છે અને જરૂરી રિપોર્ટ કરાવવામાં આવે છે. જરૂરી એક્સરે, સીટી સ્કેન વગેરે કરાવી એવા દર્દીઓને જો દાખલ કરવાની જરૂર પડે તો દાખલ કરીને પણ સારવાર આપવામાં આવે છે. વિદ્યાર્થીઓમાં વધતા આત્મહત્યાના બનાવોને ધ્યાનમાં રાખીને સરકારી વિશેષ માર્ગદર્શિકા જાહેર કરી છે. શિક્ષણ વિભાગે વિગતવાર માર્ગદર્શિકા જાહેર કરી, જે અંતર્ગત સરકારે રાજ્યની તમામ યુનિવર્સિટીઓ અને કોલેજોમાં માનસિક આરોગ્ય નીતિ લાગુ કરવા જાહેરાત કરી છે. છોટાઉદેપુરની શાળા કોલેજોમાં આ પોલિસી લાગુ થઈ ચૂકી છે. સરકારે દર 100 વિદ્યાર્થી દીઠ એક કાઉન્સિલર રાખવાનો નિર્દેશ આપ્યો છે. છોટાઉદેપુર શાળા કોલેજોમાં પણ મેન્ટલ હેલ્થ પોલિસી લાગુ કરી વિદ્યાર્થીઓ આત્મહત્યા તરફ ન પ્રેરાય તેવા પ્રયાસો હાથ ધરવામાં આવ્યા. વિપરીત પરિસ્થિતિઓમાં સરકારશ્રી દ્વારા મેન્ટલ હેલ્થ પોલિસી જાહેર કરવામાં આવી છે, જે અંતર્ગત વિદ્યાર્થીને ખૂબ જ સારું એમાં માર્ગદર્શન મળી રહેશે. આ મેન્ટલ હેલ્થ પોલિસી અંતર્ગત શાળાઓ, પ્રાથમિક શાળાઓ, માધ્યમિક શાળાઓ, ઉત્તર માધ્યમિક શાળાઓ તેમજ કોલેજ અને યુનિવર્સિટી કક્ષાએ આનો સુચારુ અમલ થાય, જેથી વિદ્યાર્થીઓમાં જે હતાશાઓ છે, આત્મહત્યા કરવાના જે વિચારો છે એનાથી દૂર થશે. રિલાયન્સ પરિવારના સભ્યોએ સોમનાથ મહાદેવના દર્શન કર્યા. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીએ સોમનાથ મહાદેવના દર્શન કર્યા. સાથે નીતા અંબાણી અને અનંત અંબાણીએ પણ સોમનાથ મહાદેવના દર્શન કરી ધન્યતા અનુભવી. સાથે સાથે સોમનાથ મંદિરમાં સોમેશ્વર પૂજન અને ધ્વજા પૂજન પણ કર્યું. અંબાણી પરિવારે સોમનાથ મહાદેવના દર્શન કર્યા હતા. બે અલગ અલગ તસવીરોમાં આપ જોઈ શકો છો. સહપરિવાર અહીંયા મહાદેવના દર્શન કરવા માટે પહોંચ્યા. મુકેશ અંબાણી, નીતા અંબાણી અને અનંત અંબાણીએ દર્શન કરી ધન્યતાનો અનુભવ કર્યો હતો. એટલું જ નહીં, તેમણે સોમેશ્વર પૂજન અને ધ્વજા પૂજન પણ કર્યું હતું. सर, साल का नया साल है. हैप्पी न्यू ईयर टू एवरीबॉडी. ओके दीदी, जय सोमनाथ, नया साल है. महादेव, हर हर महादेव. हाँ, बस दर्शन आप्या नवा वर्षમાં તે જ ભગવાનની કૃપા છે. સુરેન્દ્રનગર તત્કાલીન કલેક્ટર રાજેન્દ્ર પટેલની ધરપકડ અંગે મોટા સમાચાર. 10 દિવસના રિમાન્ડની માંગ સાથે બચાવ પક્ષનો વિરોધ. કોર્ટમાં બંને પક્ષોની દલીલો પૂરી થઈ છે. હાલ ચુકાદો અનામત રખાયો છે. સુનાવણીમાં બચાવ પક્ષે કરી હતી રજૂઆત. 7 દિવસ છતાં ઈડી હજુ તપાસ કરી શકી નથી. મની લોન્ડરિંગ હેઠળનો કેસ બનતો જ નથી એવું બચાવ પક્ષનું કહેવું છે. તો ઈડીએ ગેરકાયદે ધરપકડ કરી છે એવી પણ તેમણે દલીલ કરી હતી. ફક્ત શંકાના આધારે રિમાન્ડની માગણી જે કરવામાં આવી છે એવું બચાવ પક્ષે પોતાનો રજૂઆત મૂકી હતી. કોઈ રોકડ રકમ તેમની પાસેથી મળી નથી. રિમાન્ડ મંજૂર કરાશે તો અમે હાઈકોર્ટમાં અપીલ કરીશું. બંને પક્ષની દલીલ પૂરી થઈ ચૂકી છે. હાલ ચુકાદો અનામત છે. ભાવનગર એરપોર્ટથી મુંબઈ અને પૂનાની ફ્લાઇટ જૂન મહિનામાં બંધ થયા બાદ ભાવનગરથી સુરત વચ્ચે વેન્ચુરા કંપનીની 10 પેસેન્જરવાળી નાની ફ્લાઇટ ચાલતી હતી. આ વિમાનની સેવા પણ છેલ્લા 2 દિવસથી બંધ છે અને ક્યારે શરૂ થશે તે નક્કી નથી. જેના કારણે હાલ ભાવનગરથી એક પણ પેસેન્જર ફ્લાઇટ ચાલુ નહીં રહેતા જાણે કે ભાવનગર એરપોર્ટને તાળા લાગી ગયા હોય તેવી સ્થિતિ છે. પરિણામે ભાવનગર જિલ્લાના ઉદ્યોગ ધંધાને માઠી અસર થાય તેમ છે. એરપોર્ટ ઓથોરિટીના ડાયરેક્ટરે જણાવ્યું કે ભાવનગર એરપોર્ટ પર તમામ સુવિધાઓ ઉપલબ્ધ છે, જેમાં મોટી ફ્લાઇટો પણ આવી શકે તેવા રનવે સહિત તમામ સુવિધાઓ છે. તો બીજી તરફ શહેર કોંગ્રેસ પ્રમુખે આ મામલે ઉગ્ર આંદોલનની ચીમકી આપી. फ्यूल फ्लाइट होती है वो गवर्नमेंट से अप्रूवल लेती है, डीजीसीए से, फिर ऑपरेट करती है. जो कि वो पैसेंजर कम हो या ज़्यादा हो उनको ऑपरेट करते ही हैं. पर नॉन शेड्यूल तो अपने टाइमिंग के हिसाब से, अपने कन्वीनियंस के हिसाब से ऑपरेट करते हैं. ये भी बता दूं कि वेंचुरा की कल 2 फ्लाइट हैं. सैटरडे को वो नॉर्मली ऑपरेट नहीं करती है, बट फिर भी कल उनकी 2 फ्लाइट का उन्होंने हमको रिक्वेस्ट भेजा है, जो हमने अप्रूव किया है.
એક ભાવનગરથી સુરતની જે ડેઇલી ફ્લાઇટ હતી એ પણ બંધ કરી દેવામાં આવી છે. ભૂતકાળમાં ભાવનગરથી મુંબઈ, ભાવનગરથી પુણેની પણ ફ્લાઇટ બંધ કરી દેવામાં આવી છે. ચેમ્બર ઓફ કોમર્સ, ઉદ્યોગપતિઓ દિલ્હી સુધીના ધક્કો ખાઈ આવ્યા અને રજૂઆત કરી દિલ્હીના નેતાઓને, છતાં પરિણામ શૂન્ય છે. અમદાવાદમાં યુવાનના અપહરણનો ભેદ આખરે ઉકેલાઈ ગયો છે. ક્રાઇમ બ્રાન્ચની ટીમે એક જ પરિવારના 3 આરોપીની ધરપકડ કરી. ઘટનાની જો વાત કરીએ તો અભ્યુત છગન નાથનને સસરાએ આરોપી હરેશની સગાઈ ન થતી હોવાથી વિધિ કરી અને વિધિ પાછળ ઘર અને ખેતરમાં ખોદકામ કરી 1.60 લાખનો ખર્ચ પણ કરાવ્યો. પરંતુ વિધિમાં ફળદાયી પરિણામ ન મળતા આરોપી ઉશ્કેરાયો અને તેણે અપહરણનો પ્લાન ઘડ્યો. આરોપીઓએ ભોગ બનનાર છગન્નાથનું અપહરણ કરી પાટણ શંખેશ્વર ખાતે લઈ ગયા અને ત્યાંથી ભોગ બનનારના પરિવાર પાસે 4 લાખની ખંડણી માંગી. પોલીસે ફરિયાદના આધારે આરોપીને ઝડપી લીધા. છગન્નાથને અને જમાઈને અમદાવાદ ખાતેથી અપહરણ કરીને લઈ ગયેલા અને પછી ત્યાં એને પાટણ ખાતે એને ગોંધી રાખેલો અને ત્યાંથી 4 લાખ રૂપિયાની માગણી કરેલી છોડાવવા માટે. આ બાબતની જે ગુનો નોંધાયા અંગેની અને અપહરણની જે માહિતી હતી એ માહિતી આધારે ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા તરત જ કાર્યવાહી કરતા અને તમામ પ્રકારની માહિતી મેળવી આ અફરૂતને 3 અપહરણકારો પાસેથી છોડાવેલો છે. જામનગરમાં 1.87 કરોડની છેતરપિંડી કરનાર ગેંગનો પર્દાફાશ થયો. નકલી ટ્રેડિંગ કંપની દ્વારા રોકાણના બહાને ઠગાઈ કરતા શખ્સની પોલીસે ધરપકડ કરી. આરોપી નકલી ટ્રેડિંગ કંપની દ્વારા રોકાણના બહાને લોકો સાથે છેતરપિંડી કરતો. કંપની મારફતે અલગ અલગ સ્કીમમાં ઇન્વેસ્ટમેન્ટ કરી ટ્રેડિંગ પર મોટું પ્રોફિટ મળવાની લાલચ આપતો અને આસામીને વિશ્વાસમાં લઈ ઇન્વેસ્ટમેન્ટના બહાના હેઠળ અલગ અલગ બેંકના ટ્રેડિંગ ફર્મના એકાઉન્ટમાં ટ્રાન્સફર કરાવી લેતો. પોલીસે ફરિયાદના આધારે કાર્યવાહી કરી છે. ફરિયાદીના પૈસા ઇન્વેસ્ટ કરાવડાવી અને વર્ચ્યુઅલ પ્રોફિટ બતાવી ફરિયાદી પાસેથી અલગ અલગ સમયે કુલ 1,87,44,407 રૂપિયા પોતાના એકાઉન્ટમાં લીધેલા હતા. જે બાબતની ફરિયાદ અગાઉ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન જામનગર ખાતે લેવામાં આવેલી હતી અને અગાઉ એમાં આરોપી અટક કરવામાં આવી હતી, જેમાં વધુ એક આરોપીને મહારાષ્ટ્રના પુણે ખાતેથી અરેસ્ટ કરવામાં આવેલો છે. જૂનાગઢમાં ગિરનારની સીડી પરથી પડી જતા યાત્રિકનું મૃત્યુ થયું. 2500 પગથિયાથી નીચે પડ્યા આધેડ. પગથિયા પર બેસવા જતા આધેડ ખીણમાં પડ્યા. 45 વર્ષીય મૃતક આશિષ દોશી અમદાવાદના રહેવાસી. આધેડને ડોલીવાળાઓએ ખીણમાંથી બહાર કાઢ્યા. મૃતદેહને સિવિલ હોસ્પિટલમાં ખસેડી પોલીસે વધુ તપાસ હાથ ધરી. રખડતા ઢોરનો ત્રાસ એટલી હદે હવે વધ્યો છે કે ઢોર હવે ઘરમાં ઘૂસી રહ્યા છે. આ તસવીરો અમે આપને બતાવી રહ્યા છે. નવસારી શહેરમાં રખડતા ઢોર શેરી મહોલ્લામાં નહીં, હવે સીધા ઘરોમાં આવી રહ્યા છે. ગૌરીશંકર મહોલ્લામાં મોડી સાંજે આખલો અને ગાય પતરા ચાલના એક ઘરમાં ઘૂસી ગયા. ઘરમાં ગાય અને આખલો ઘૂસી જતા નાસભાગ મચી ગઈ. ઢોર ઘરમાં ઘૂસી જતા ભયભીત થયેલો પરિવાર ઘરની બહાર નીકળી ગયો. ગાય અને આખલાને મહા મહેનતે પરિવારે રખડતા ઢોરને ઘરની બહાર કાઢ્યા. સુરતના માંડવીમાં ધર્માંતરણ કૌભાંડમાં વધુ એક શિક્ષકની ધરપકડ થઈ છે. ધર્માંતરણ માટે આવતા ફંડનો હિસાબ રાખતો હોવાનો ઘટસ્ફોટ થયો. રામજી ચૌધરીનો રહસ્ય સચિવ તરીકે ઓળખાતો હતો. કોનું ધર્માંતરણ અને કોની પાસે કરાવવું તેની જવાબદારી સંભાળતો. ખ્રિસ્તી કાર્યક્રમમાં રાકેશ વસાવાની મુખ્ય ભૂમિકા રહી.